ક્ષેત્રનો વિષય ન હોય અને તમે જે વ્યક્તિ વિશે જાણતા ન હો એટલે મને ખબર નથી, હું ઓળખતો નથી. ના પાડવી યા અજ્ઞાન સ્વીકારવું એ સૌથી મોટું જ્ઞાન છે. પણ બધામાં હોશિયારી બતાવી. અત્યારના સમયની સમાજની તકલીફ એ છે, હવે ગૂગલ પર મેસેજ બધાને મળ્યો હોય છે, વોટ્સઅપ પર બધા પાસે, એમાં તમારું કોઈ નોલેજ નથી. વાત તો એવી કરે જાણે અમેરિકાથી ટ્રમ્પે એને ફોન કર્યો. બધા પાસે મોબાઈલ છે, બધા પાસે મેસેજો આવે છે, બધાને ખબર છે. અને એટલા માટે મને ખબર નથી આ કેવું અત્યારના સમયની બહુ મોટી સમજદારી. અને બને જેના વિશે તમે જાણતા ના હો, કેવલ મીડિયા સોશિયલ મીડિયામાં જોઈને એના વિશે કોઈ કોમેન્ટ નહીં લખતા. આ અપરાધ છે, આ પાપ છે. આપણે જે વ્યક્તિને ઓળખતા જ નથી એના વિશે કેમ સાચું બોલવું નથી, કહેવું નથી, જાણતા મૌન રહેવું આ પણ સમજદારી છે. અને એટલા માટે ધર્મ ક્ષેત્રના વ્યક્તિ હોય, આરોગ્ય વિશે તમે બહુ ન જાણતા હો તો બને તો કોઈના સ્વાસ્થ્ય જોડે ચેડા ન કરો. તમને અધૂરી માહિતી હોય તો કહી દો, ભાઈ કોઈ ડૉક્ટર પાસે જાઓ, કોઈ વૈદ્ય પાસે જાઓ, મેં આના વિશે નથી જાણતો. આમ કોઈને યોગ્ય નંગુલી નિર્દેશ કરવો એ પણ બહુ મોટી સેવા છે આજના સમય. કે હા અમને નથી ખબર, તમારે એને પૂછવું જોઈએ, એ એક્સપર્ટ છે આનામાં. એમ જ ધર્મ